તો આખા રેસકોર્સની અંદર કેટલા હિંચકા લપચ્યા છે ને એ તમને આજે ખબર પડી જશે. આજે મેં ગણશું અને તમે હતો તમે ગણી નાખજો, તમને ખબર પડે કે મેં સાચા ગણ્યા કે નહીં. તમારા મૌલિકભાઈ તૈયાર થઈ ગયા છે. એ લપચિયા ગણે છે અને હું હિંચકા ગણું છું. એ લપચિયા ખાઈને ગણે છે અને હું હિંચકા ગણું છું ખાલી એમને. એટલે જોઈ છીએ એમાં કોણ જીતે. એન્ડમાં હું તમને કહીશ આપણા રેસકોર્સ અંદર કેટલા હિંચકા ને કેટલા લપચિયા છે. તો આ લપચિયા ખાતો ખાતો ભૂલી જ ગયો કે લપચિયા કેટલા છે. મારે પાછા ગણવા આવવા પડ્યા બધા લપચિયા. હિંચકા તો મને યાદ જ હતા, પછી મેં લપચિયા પાછા ગણ્યા. એ લપચિયા ખાવામાં જેટલો મસ્ત હતો ને કે જલ્દી જલ્દી લપચિયા જ ખાતો હતો. બોલો લ્યો શું કરવાનું તો. આમ તો સાલો સ્માર્ટ છે પણ ખબર નહીં આ વખતે લપચિયા સરખા યાદ જ ન રાખ્યા. મસ્ત મસ્ત લપચિયા ખાતા મને કે ગણશે, ગણાય નહીં. મારા પાછા ગણવા પડ્યા બધા લપચિયા. તો આપણા જૂના રેસકોર્સમાં 13 લપચિયા છે અને 46 જેટલા હિંચકા છે. તો હિંચકા ગણવા માટે તમે આખા ગ્રાઉન્ડમાં ફરવું પડશે, પણ રેસકોર્સની એક એવી જગ્યા છે ત્યાં ઉભા રહીને તો તમે બધા લપચિયા તમને દેખાય જાય. બોલો.